તો ચાલો આજનો લેક્ચર છે એ શરૂ કરીએ. તો યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલા સાદુરૂપ આપતા અને જે જવાબ આવે એનું આપણે નિકટતમ મૂલ્ય એટલે કે આશરે મૂલ્ય શોધી અને જવાબ લખતા. મતલબ કે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણે લેવલ અપ કરીએ છીએ. ખાલી સાદુરૂપ નથી આપવાનું, સાદુરૂપ તો આપવાનું જ છે, એની સાથે સાથે તમારે નેક્સ્ટ ટાર્ગેટ પણ આપેલો હશે. તો સ્વાધ્યાય 4.7 માં આપણે શું કરવાનું છે તો કે સાદુરૂપ તો આપવાનું જ, એની સાથે પણ બીજું કંઈક કરવાનું કીધું હશે. કાંઈ એમ કીધું હશે કે જે જવાબ આવે એને 1200 બનાવવા કેટલા ઉમેરવા પડે, અથવા તો એમ કીધું હશે કે એનો જવાબ આવે એને તમે 10 વડે ગુણો. તો આ જે દાખલા છે એ સાદુરૂપ કરતાં પણ એક સ્ટેપ આગળ જશે. ખાલી સાદુરૂપ તમે આપી દેશો, ભાગુ સભા લગાડી અને સાદુરૂપ આપી દેશો, ત્યાંથી દાખલા પૂરા થશે નહીં. ત્યાંથી હજી એક દાખલો ચાલુ થશે અને એ ક્યાં આપેલો હશે? રકમમાં. તો રકમ સમજવામાં બધા જ બાળકો વ્યવસ્થિત ધ્યાન આપજો. તો લખો ઉપર સ્વાધ્યાય 4.7 ની આજે આપણે શરૂઆત કરવાના છે. સ્વાધ્યાય 4.7 અને પહેલા દાખલો તમને આ રીતે કહેવામાં આવેલો છે કે પહેલા દાખલાની રકમ છે 48 અને 40 ના ગુણનફળમાં 200 પ્રાપ્ત કરવા કેટલા ઉમેરવા પડે. તો હવે જે ગેમ આવશે ને એ ખાલી ગુણાકાર પૂરતી નહીં આવે. તમારી અંદર જે લોજિક છે એ તમે વાપરી અને આ રકમને સમજી શકો છો કે નથી સમજી શકતા, એના ઉપર ડિપેન્ડ કરશે કે તમને આ દાખલો આવડે છે કે નથી આવડતો. તો શું કીધું છે કે 48 અને 40 નું ગુણનફળ એટલે બેયનો ગુણાકાર કરવાનો. બેયનો ગુણાકાર થઈ જાય પછી જે જવાબ આવે એમાં તમારે શું કરવાનું છે? 2000 પ્રાપ્ત કરવા કેટલા ઉમેરવા પડે? મતલબ કે બેયનો ગુણાકાર કરવાનો, એ 2000 થી ઓછો આવશે અને હવે એને તમારે 2000 કરવા હોય તો કેટલા ઓછા રહ્યા? એટલે કે 2000 માંથી એ જે ગુણાકારનો જવાબ આવ્યો એને તમારે બાદ કરવાનો. તો જ તમને ખબર પડશે કે કેટલા ઓછા રહ્યા છે. તો ચાલો પહેલા દાખલાની શરૂઆત કરીએ. 48 અને 40 નું ગુણનફળ કરીએ. તો બધા મારી પહેલા થઈ જવું જોઈએ. ચલો સ્ટાર્ટ કરો. 48 અને 40 આનું તમારે ગુણનફળ. ગુણનફળ એટલે શું કીધું તું મેં? ગુણાકાર કરવાનો. નામમાં જ ખબર પડી જાય કે ગુણનફળ એટલે કે ગુણાકાર તમારે કરવાનો છે. તો ફટાફટ. અને આ જે ગુણાકાર છે ને એ 0 વાળો છે એટલે આ 0 નો લ્યો તો ચાલે. બે રકમ છે એટલે એકમ દશકની શૂન્ય. આ શૂન્ય મુકતા કોઈ પણ ભૂલાવવું જોઈએ નહીં. અને જેને જેને આ દાખલાનો જવાબ આવી જાય એ ઊંચી આંગળી કરતા જાઓ, જેનાથી મને ખ્યાલ આવે કે કોને કોને આ જવાબ આવી ગયો છે. અને 0 નું કંઈ કરવાનું થતું નથી. શું કામ? કે એનું બધું 0 0 0 0 0 જ આવશે. તો બીજું સ્ટેપ નથી કરવાનું થતું અને ત્રીજું સ્ટેપ પણ નથી કરવાનું થતું, કેમ કે એનો 0 સાથેનો સરવાળો કરશી તો વળી પાછો એને એ જ આવશે. તો ચાલો માની કેટલો જવાબ આવે છે બેટા? 2020. ખોટો હશે, 2020 નો આવે. અહીંયા જો મારા જો. ચાલો એકમ દશકની શૂન્ય મૂકી દીધી. 4 નો ઘડિયો 8 સુધી બોલ. 4 8 32. તો 3 ક્યાં મૂકવાના? ઉપર. 2 ક્યાં મૂકવાના? નીચે. હવે 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 4 સુધી. તો 4 નો ઘડિયો 4 સુધી બોલી તો ચોકે ચોકે 16. અને 16 માં કેટલી વધારે નાખવાની? 3. તો 16 માં 3 નાખ. 17 18 19. કેટલા આવ્યા? તો તારે કેમ 20 આવ્યા હતા? અહીંયા 20 આવ્યા હતા ને. તો સરવાળો સરખી કરતી જાય ને, ધ્યાન રાખી. હા, નિરાતે કર, સમજીને કર. તો જવાબ કેટલો આવે છે? 1920. તારે 2000 આવ્યા હતા. એનો મતલબ શું થયો કે આ જે સરવાળો તારે ચોકે ચોકે 16 માં તે 3 નાખ્યા તો તારે 20 થયા. 20 નો થાય. 16 માં 3 નાખી કેટલા થાય? 19 જ થાય. તો જવાબ આવે છે 1920. બેસો. હવે આને તમારે શું કરવાનું છે કે 2000 કરવાના છે. ચલો આમાં 2000 માં કેટલા ઘટે છે? આમાં એ શોધવું હોય કે 1920 છે એમાં 2000 કરવા છે તો કેટલા ઘટે છે. બહુ સિમ્પલ દાખલો છે કે આપણે 1920 આવ્યા છે
પણ હવે આને 2000 માં કેટલા ઘટે છે? 1920, પછી 1930, 1940, એ રીતે 2000 આવવામાં કેટલા ઘટે? પલ 80. બરાબર, જવાબ 80 જ આવશે. પણ આપણે શું કરવાનું? કાયદેસરની રીત કરવાની. કેમ કે આ તો મોઢે આવડે છે. કદાચ આમાં એવું અટપટું પૂછ્યું હોત તો એનો મતલબ કે તમે શું કર્યું? 2000 હતા એમાંથી આ બાદ કર્યા એટલે 80 મળે છે. તો આપણે શું કરવાનું કે 2000 જોઈશે ને તો 2000 આપણે પહેલા ઉપર લખવાનું સાઈડમાં, અને એમાંથી આ જે જવાબ આવ્યો ને એ બાદ કરી નાખવાનો. એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલા ઘટે છે. તો 1920. ચાલો આની બાદબાકી કરી નાખો એટલે આપણે ખબર પડી જાય કે કેટલા એમાં ઘટે છે 2000 પ્રાપ્ત કરવા માટે. તો બધાની બાદબાકી કમ્પલસરી હોવી જોઈએ. દસકો આવતો હોય દસકો લ્યો. 80 જવાબ તો આપણે ખબર પડી જ ગઈ છે, પણ બાદબાકી કરીને તમારે 80 જવાબ આવવો જોઈએ. તો તમે યોગ્ય રીત તમને આવડે છે એમ કહી શકાય. ચાલો જુઓ બધાય બાદબાકી કે 0 માંથી 0 છે તો 0. 0 માંથી 2 નો છે એટલે ઉપર લેવાનો દસકો, અને દસકા પછી ડાયરેક્ટ જ્યારે 0 આવે, આ નિયમ ખાસ યાદ રાખજો. દસકો લીધો હોય અને ડાયરેક્ટ બાજુમાં 0 આવ્યો હોય ને, અને આપણે એક ઘટાડવાનો મોકો ન મળે ને, તો તમારે દસકા પછી ડાયરેક્ટ 0 આવે ત્યારે 9 લેવાના, અને અહીંયા એક ઘટાડવાના 1. આ નિયમ સાઈડમાં લખી નાખજો કે દસકા પછી ડાયરેક્ટ 0 આવે ત્યારે 9 લેવા. આ ફરજિયાત છે. જો આ નિયમ તમને નહીં આવડતો હોય તો આની અંદર તમારે 80 જવાબ નહીં આવે. ચાલો 10 માંથી તમે 2 કાઢો તો 8, 9 માંથી 9 કાઢો તો 0, 1 માંથી 1 કાઢો તો 0. તો 80 જવાબ આવી ગયો. તો આપણે A આન્સર છે, B આન્સર છે, C આન્સર છે કે D આન્સર છે? કયો આન્સર છે અભિષેક? B. રાઈટ. તો આપનો જવાબ આવી ગયો છે 80. તો આ પ્રકારના દાખલા હોય તો પહેલા ગુણનફળ શોધવાનું હોય, એટલે કે સાદુરૂપ આપી દીધું, અને પછી એમ કહે કે આટલા પ્રાપ્ત કરવા માટે કેટલા ઘટે છે. તો તમારે જેટલા આપ્યા હોય એમાંથી જવાબ છે એ બાદ કરી નાખવાનો, એટલે તમને આન્સર મળી જાય. તો એક ગુણાકાર હતો અને એક બાદબાકી હતી. સિમ્પલ. તમને ખબર પડી જાય કે 2000 પ્રાપ્ત આપણે કરવા હોય તો 80 ઘટે છે. અહીંથી ખબર પડી ગઈ હતી તમને. તો દાખલા નંબર 2 ની રકમ છે માનો બધા. દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં જુઓ, એના જેવો જ દાખલો છે, અને આ દાખલો તમારે જાતે કરવાનો છે અત્યારે જ. જો શું કીધું છે કે 59 અને 30 ના ગુણનફળમાં 1500 પ્રાપ્ત કરવા કેટલા બાદ કરવા પડે? તો આપણે આ બેનું ગુણનફળ કરો. ગુણનફળ એટલે શું કરવાનું? ગુણાકાર. તમે આનો ગુણાકાર કરો અને 1500 જવાબ જોતો હોય તો કેટલા પ્રાપ્ત કરવા પડે? મતલબ કે તમારે 59 અને 30 નો ગુણાકાર કરવાનો, અને જે જવાબ આવે ને એને તમારે 1500 માંથી એટલા બાદ કરી નાખવાના. 1500 ક્યાં લખવાના? ઉપર, અને જે જવાબ આવ્યો હોય ગુણાકારનો એ લખવાનો નીચે. તો પહેલા ગુણાકાર કરો અને આ બાજુ બાદબાકી કરો, એટલે તમને ખબર પડી જાય કે 1500 પ્રાપ્ત કરવા કેટલા ઘટે છે. તો ચાલો બીજો દાખલો મારી પહેલા જવાબ આવી જવો જોઈએ 59 ગુણ્યા 30. ચાલો આ બધા ગુણાકાર સ્ટાર્ટ કરી દો. 59 ગુણ્યા 30 કરો. કેટલા આવે છે? એકમ દશકની શૂન્ય મૂકવાનું ન ભૂલતા, નકર તમારો જવાબ છે એ ખોટો જ આવશે. કર્યો તે એકમ દશકની શૂન્ય મૂકી પાછળ મૂકેલા, ફટાફટ કરા. કેટલાની આંગળી ઊંચી થઈ ગઈ, તારી હજી નીચે જ છે. ચલો ગુણાકાર સ્ટાર્ટ કરો. એટલે પહેલું સ્ટેપ એક જ કરવું જોશે, કેમ કે બીજા સ્ટેપમાં 0 છે એ સ્ટેપ નહીં કરવાનું, અને બીજું સ્ટેપ ન કરવાનું થાય તો ત્રીજું સ્ટેપ ન કરવાનું થાય, સરવાળા વાળું એ સ્ટેપ ન કરવાનું થાય. તો ચાલો ઘડિયો શેનો બોલવાનો? 3 નો. ક્યાં સુધી બોલવાનો? 9 સુધી. 3 9 27. આખો હવે બોલો, હવે આખો નહીં બોલું ક્યારે, ડાયરેક્ટ બોલી જઈશ. 3 9 27. મારી ધ્યાન રાખજે વધી ઉમેરવામાં. હા
3 નવા 27 તો 2 આવશે ઉપર અને 7 આવશે નીચે તો 27 નો 7રો વધા પડી 2 હવે 3 નો ઘડિયો 5 સુધી તો 3 5 15 15 માં 2 નાખો 15 16 17 તો જવાબ આવે છે 17 તો હવે તમારે એમ કીધું છે કે 1500 પ્રાપ્ત કરવા કેટલા પ્રાપ્ત કરવાના છે 1500 પ્રાપ્ત કરવા કેટલા બાદ કરવા પડે તો આને તમારે 1500 કરવા હોય તો કેટલા આમાંથી બાદ કરવા પડે તમારે હે તો આ તમારે મોટો આન્સર થયો ને બાદબાકી થઈ ગઈ છે ઓકે આ મોટો આન્સર થયો છે તમારે તો આને તમારે ઉપર લખવાનું 1770 માઈનસ આપણે કેટલા પ્રાપ્ત કરવા છે 1500 તો એમાંથી આપણે 1500 છે એ બાદ કરી નાખવાના જેનાથી આપણે ખ્યાલ આવી જાય કે કેટલા છે એ બાદ કરવા પડે છે આમાં કેટલા વધારે છે 1500 અને પ્રાપ્ત કરવા છે આ તો વધી ગયા 1770 થઈ ગયા એમ નામ કહ્યું છે બાદબાકી કર્યા પહેલા જો આ 1770 થઈ ગયા પણ આપણે 1500 જોડો તો કેટલા વધી ગયા છે આમાં તો 1500 1600 1700 માથે 70 તો 1500 થી 1600 એટલે 100 વધ્યા 1600 થી 1700 બીજા 100 વધ્યા અને માથે આયા 1500 આપણે 1770 કરવા હોય તો 270 છે એ ઘટે છે તો 0 માંથી 0 બાદ કરો તો 0 7 માંથી 0 બાદ કરો તો 7 7 માંથી 5 બાદ કરો તો 2 અને 1 માંથી 1 બાદ કરો તો 0 તો જવાબ આવે છે 270 ચાલો દાખલો છે એ બધાય લખી નાખો જોઈ લ્યો કઈ રીતે કરેલો છે અને કયો જવાબ આવશે જવાબ નંબર A 270 બહુ જ ઈઝી દાખલા છે ચાલો ચેક કરવા માટે આવું છું વ્યવસ્થિત તમે કરો છો કે નથી કરતા એના પછી ત્રીજા દાખલાની રકમ માંડવાનું સ્ટાર્ટ કરી દો બધા જ ત્રીજા દાખલાની રકમ બધા માંડતા હોવા જોઈએ ઈ પણ એના જેવો જ છે એકદમ ઈઝી દાખલા છે ચાલો દાખલા નંબર 3 આપણે જોશી તમને એમાં એમ કીધું છે કે 36 ગુણ્યા 45 ના ગુણનફળને આશરે 1000 સુધી લઈ જવા કેટલા ઉમેરવા પડે તો તમારે જે 36 અને 45 નું જે ગુણનફળ છે એટલે એનો ગુણાકાર કરવાનો એને તમારે આશરે 1000 સુધી લઈ જવા છે આશરે લઈ જવા છે કેવી રીતે આશરે તો તમારે કેટલા એમાં ઉમેરવા પડે તો પહેલા તો કાઈ પણ વિચાર્યા વગર આ બેનો ગુણાકાર કરી નાખો 36 ગુણ્યા 45 ચાલો 36 ગુણ્યા 45 બે રકમ છે એટલે કેટલા સ્ટેપ આવશે 3 સ્ટેપ આવશે એક આવશે 4 ના ઘડિયાનું સ્ટેપ એક આવશે 5 ના ઘડિયાનું સ્ટેપ અને એક આવશે ઈ બંનેનો સરવાળો ચાલો બે રકમ છે એટલે પહેલા શું મૂકવાનું એકમ દશકની શૂન્ય ચાલો એકમ દશકની શૂન્ય મૂકવાનું કોઈ પણ ભૂલશે નહીં શૂન્ય મૂકી હર્ષદ ભૂલતો નહીં 4 નો ઘડિયો બોલવાનો હવે 6 સુધી તો 4 6 થાય 24 તો એક બગડો ઉપર મૂકવાનો ચોગડો મૂકવાનો નીચે 4 6 24 નો ચોગડો વધા પડી 2 4 નો ઘડિયો છે હવે ઈ આવશે 3 સુધી 4 તેરી 12 અને 12 નો 2 નાખો 12 છે 13 અને 14 તો આપણે આ 4 જે છે પહેલું જે સ્ટેપ હતું 4 નું એમાં જવાબ આવે છે 1440 હવે બીજું સ્ટેપ ચાલુ કરીએ બીજા સ્ટેપમાં શું કરવાનું હોય 5 નો ઘડિયો લેવાનો તો 5 નો ઘડિયો 6 સુધી 5 6 30 તો આપણે 30 આવે છે તગડો ઉપર વધી મૂકવાની જૂની બધા ઉપર ચેકો મારી દેવાનો 3 અને 0 30 નું શૂન્ય વધા પડી 3 અને 5 તેરી 15 15 માં 3 નાખો 15 માં 3 નાખો 16 17 18 તો અહીંયા 18 લખી નાખો અને કાઈ ન હોય અહીંયા શૂન્ય અને ત્રીજા સ્ટેપમાં આવશે આ બંનેનો સરવાળો તો 0 માં 0 નાખો 0 8 ને 4 12 નો બગડો વધા પડી 1 4 ને 1 5 5 ને 1 6 અને 1 જવાબ આવે છે 1620
તો હવે તમને એમ કીધું છે કે આ 1620 છે એના તમારે આશરે 1000 સુધી લઈ જવા હોય તો કેટલા એમાં ઉમેરવા પડે? તો કે આમાં આપણે 1000 સુધી આમાં લઈ જવા હોય આ જવાબને, બરોબર છે? તો આમાં કેટલા તમારે ઉમેરવા પડે? આશરે 1000 માં તમારે જવાબ લઈ જવો છે. શેમાં જવાબ લઈ જવો છે? 1000 માં. તો યાદ કરો, આને 1000 માં જવાબ લઈ જવો હોય કા 1000 લેવા પડે કા 2000 લેવા પડે. તો શું આપણે લઈ શકાય આમાંથી? 1000 લઈ શકાય કે 2000 લઈ શકાય? આશરેમાં નજીક કોની આવશે? આશરે 1620 છે તો નજીક કોની આવે? 1000 ની નજીક આવે કે 2000 ની નજીક આવે? 2000 ની નજીક આવે. તો આપણે આ 2000 લેવાના છે. તો તમે 2000 છે એ તમે બાદ કરી નાખો તો કેટલો જવાબ આવે? તો આશરે 1000 ની કિંમત કઈ આવે છે? 2000 આવે છે. તો આપણે 2000 સુધી આને લઈ જવા છે તો આમાં હવે કેટલા ઘટે છે? તો કે માઈનસ કરી નાખો. જે જવાબ આવેલો છે 1620. સાઈડમાં ખાસ લખજો અને આ 1000 ઉપર ચોકડી મારી દેજો. શું કામ ચોકડી મારવાની? કેમ કે 2000 છે એ નજીક થાય છે એટલે આપણે આશરે 1000 સુધી આને લઈ જવા હોય તો તમારે 2000 જ કરવા પડે. જો આ તમને વિચાર નહીં આવે તો તમારાથી આગળ દાખલો થશે નહીં. તો ચાલો બાદબાકી કરીએ. બધા બાદબાકી સ્ટાર્ટ કરો. 0 માંથી 0 જાય તો 0 મારી પહેલા થઈ જવો જોઈએ. કેટલો આવ્યો દક્ષ આન્સર? સી. જવાબ કેટલો આવ્યો બાદબાકીનો? 380. ચલો જોઈએ. 0 માંથી 2 નો જાય, ઉપર લીધો 10 કો અને 10 કા પછી ડાયરેક્ટ 0 આવે ત્યારે કેટલા લેવાના છે? 9. અને વળી પાછા બાજુમાં એક ઘટાડી નાખો. 10 માંથી 2 કાઢો એટલે 8, 9 માંથી 6 કાઢો એટલે 3 અને જવાબ આવે છે 300. 380. તો કયો જવાબ છે? સી. તો સી જવાબ છે 380. અને આ એક મેં મીંડું કર્યું છે ને એમાં ખાસ મીંડું કરજો. તમે મીંડું કરજો નકર આમાં તો તમને ખબર નહીં પડે કે કેટલામાંથી તમારે બાદ કરવાના છે. તો આમાં જે જવાબ છે ને એમાં તમને કીધું છે કે આ ગુણનફળને આશરે 1000 સુધી પહેલા લઈ જાવ. તો આને આપણે 1000 સુધી લઈ ગયા તો 2000 આવ્યા. તો હવે 2000 માંથી આ જે જવાબ આવ્યો છે ને એમાં કેટલા ઉમેરવા પડે? તો કે તમારે ઉમેરવા પડે છે 380. ચાલો હવે એના પછી દાખલા નંબર 4 ની આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 4 ની રકમ બધા માંડી લ્યો. દાખલા છે એકદમ ઈઝી છે. ચોથો દાખલામાં એમ કીધેલું છે કે 1800 પરિણામ લાવવા. તમારે છે ને 1800 કરવાના છે. આ જે ગુણાકાર પાછળ આપેલો છે એનો જવાબ આવવો જોઈએ તમારે 1800. તો 1800 પરિણામ લાવવા 13 ગુણ્યા 138 ના ઉકેલમાં શું ઉમેરવું પડે? તો પહેલા તો ગુણાકાર કરી નાખવાનો. કેનો ગુણાકાર કરવાનો? 13 ગુણ્યા 138. તો 138 ઉપર લખો. ઉપર શું કામ લખ્યા? કેમ કે આપણે ગુણાકાર કરવો છે ઈઝી પડે અને નીચે બે રકમ આવી જાય તો દાખલો નાનો પણ થઈ જાય. અને ઉપર મોટી રકમ લખાય, નીચે નાની રકમ લખાય, જેનાથી ગુણાકાર છે એ ઈઝી થઈ જાય છે. તો ચાલો બે રકમ છે તો કેટલા સ્ટેપ આવશે? 3 સ્ટેપ. પહેલા આવશે 1 વડે ગુણાકાર, પછી આવશે 3 વડે ગુણાકાર અને પછી આવશે બંનેનો સરવાળો. તો ચાલો બે રકમનો છે એટલે પહેલા એકમ દશકની શૂન્ય મૂકવાની તમારે ભૂલવાની નહીં. ચલો ફટાફટ 1 8 8 અને 1 વડે હોય ને એટલે ઈની જ જવાબ આવે. આવું યાદી રાખી લેજો. 1 8 8 1 તેરી 3 અને 1 એકુ 1. હવે વારો આવે છે 3 નો. 3 નો ઘડિયો છે તમારે 8 સુધી બોલવાનો છે. 3 8 24 તો બગડો ઉપર અને 4 નીચે. 3 તેરી 9. 9 માં 2 નાખો 10 11 તો 11 નો એકડો બધા પડી 1. 3 એકુ 3 3 માં 1 નાખો એટલે 4. અને હવે આ બે સ્ટેપ નો કરી નાખવાનો સરવાળો. તો 4 9 7 અને 1 જવાબ આવે છે 1794. હવે શું કીધું છે કે આને 1800 પરિણામ લઈ આવવું છે. સ્ટાર્ટિંગમાં જ કહી દીધું છે કે 1800 પરિણામ લાવવા આ બંનેનો જે ગુણાકાર આવ્યો છે એમાં કેટલા ઉમેરવા પડે? તો આને તમારે 1800 બનાવવા છે
તો કેટલા ઉમેરવા પડે સિમ્પલ ગણી લ્યો બાદબાકી કરવાની જરૂર નથી મોઢે આવડી જાય 1794 છે એને 1800 બનાવવા હોય તો કેટલામાં ઉમેરવા પડે હે 94 1794 1795 1796 1700 બરાબર 97 1798 1799 અને 1800 1800 તો કેટલા ઉમેરવા પડ્યા તમારે આમાં ધ્રુવી 994 ખોટો જવાબ છે તું કેતો ધ્રુવી 6 ઉમેરવા પડે સિમ્પલ જો 94 છે 95 96 97 98 99 100 આવ્યા એટલે 1800 થઈ જાય 1700 હતા એમાંથી 1800 થઈ જાય તો 6 ઉમેરવા પડે આપણે મોઢે તો આવડી ગયો ઘણા બધાને ઓલા બેન ને કે 900 જવાબ આવ્યો તો એવી કેવી બાદબાકી કરી દીધી હે તો જો તારે શું કરવાનું છે 1800 જવાબ જોઈ છે તો ઉપર લખવાના 1800 અને એમાંથી આ જે જવાબ છે ને એ બાદ કરી નાખવાનો 1794 તેનો નવડો નહીં લીધો હોય છે નથી લીધો ને કે 10 કા પછી ડાયરેક્ટ 0 આવે ત્યારે 9 લેવાના કેટલા હતા 9 ઉપર લઈ લીધા હતા અરે બેટા ઉપર મોટી રકમ લેવી આપણે આ પરિણામ લાવવું છે તો આ પરિણામ એમાંથી બાદ કરવું પડે તો 0 માંથી 4 કાઢો નો જાય ઉપર લીધો 10 કો 10 કા પછી ડાયરેક્ટ 0 આવે એટલે 9 મૂકવાના અને અહીંયા એક ઘટાડી દેવાના 7 10 માંથી 4 કાઢો એટલે 6 9 માંથી 9 કાઢો એટલે 0 7 માંથી 7 કાઢો એટલે 0 1 માંથી 1 કાઢો એટલે 0 તો જવાબ આવે છે 0006 એટલે કેટલા થાય 6 કયો જવાબ છે બી ચાલો એના પછી આ જે સ્વાધ્યાય છે એનો લાસ્ટ દાખલો આ તો હવે તમારે જ કરવાનો છે હું કાંઈ બિલકુલ કહીશ નહીં ખાલી સમજાવી દઉં રકમ ચાલો તમને જો દાખલા નંબર 5 કે 250 ગુણ્યા 600 અને 350 ગુણ્યા 500 બંને પરિણામનો તફાવત કેટલો તો આનો ગુણાકાર કરવાનો અને આનો ગુણાકાર કરવાનો પછી બેયનો જે જવાબ આવે ને એનો શું કરી નાખવાનો તફાવત એટલે શું થાય હાર્દિક ઓલી વખતે નહોતો આવ્યું બાદબાકી હા સરવાળો ન થાય તફાવત એટલે થાય બાદબાકી તો બંને ગુણાકાર આપણે કરીએ ચાલો 250 ગુણ્યા 600 કરીએ અને બીજો ગુણાકાર કરશી 350 ગુણ્યા 500 હવે આમાં એક વસ્તુ બધા સમજી લો શું સમજવાનું છે કે આમાં કેટલા ઝીરો મૂકવા બરોબર છે તો જો સાંભળજો એકમ દશક 100 માં કેટલા શૂન્ય હોય 2 100 સુધી રકમ જાય છે ને તો તમારે પહેલા 2 શૂન્ય એક્સ્ટ્રા મૂકવાના અને હજી એક તમને સમજાવી દઉં કે આ ત્રણ રકમનો ગુણાકાર હોય ને તો 4 સ્ટેપ થાય કેટલા થાય 4 કેવી રીતે થાય ખબર છે જો એક 6 નો ગુણાકારનું સ્ટેપ એક 6 ના ઘડિયાવાળું સ્ટેપ એક અહીંયા 0 છે તો 0 ના ઘડિયાવાળું સ્ટેપ અને આ 0 છે તેના ઘડિયાવાળું સ્ટેપ પણ આપણે 0 ના ઘડિયાવાળા સ્ટેપ લખતા નથી અને તને તન સ્ટેપ લખાઈ ગઈ તને તન ઘડિયાના અને પછી ચોથું સ્ટેપ શું આવશે તને તનનો સરવાળો ત્યારે તમારે એનો ગુણાકાર આવે પણ આમાં એક જ સ્ટેપ થશે શું કામ થશે કેમ કે આ બે સ્ટેપ તો કેન્સલ થઈ ગયા કેમ કે એ 0 વાળા છે 0 વાળા સ્ટેપ આપણે કરતા નથી તો ચાલો આ બે શૂન્ય એક્સ્ટ્રા મૂકી દો બધે શું કામ બે શૂન્ય મૂકવાના કેમ કે એકમ દશક અને 100 ત્રણ રકમ સુધી તમારે રકમ જાતી હોય તો તમારે શું કરવું પડે એમાં બે શૂન્ય પહેલા મૂકવા પડે કેમ કે 100 સુધી છે ચાલો હવે ઘડિયો પહેલા લેવાનો છે 6 નો ચાલો સ્ટાર્ટ કરો 6 0 0 6 5 30 30 ની શૂન્ય બધા પડી 3 અને 6 દુ 12 12 માં 3 નાખો 12 છે માં 3 નાખો 13 14 15 જવાબ આવે છે કેટલો આવે છે 1,50,000 1,50,000 અને 50,000 આ ગુણાકાર થઈ ગયો બીજું સ્ટેપ નથી કરવાનું ત્રીજું સ્ટેપ નથી કરવાનું અને ચોથું સ્ટેપ એ નથી કરવાનું શું કામ નથી કરવાનું કેમ કે જો આ 0 વાળું સ્ટેપ છે તો 0 0 0 જવાના છે
પછી આ સ્ટેપ છે એમાં 0 0 0 0 જ આવવાના છે. પછી સરવાળો કરશો 0 0 સાથે આનો તો ઈ 1,50,000 જ આવવાનો છે. એટલે આપણે એક સ્ટેપમાં ગુણાકાર થઈ જશે પૂરો. અને હવે આ ગુણાકાર કરો. ચલો કેટલા શૂન્ય એક્સ્ટ્રા મૂકવાના? 2. શું કામ? કેમ કે એકમ, દશક અને 100 સુધી જાય છે એટલે 2 શૂન્ય તમારે એક્સ્ટ્રા મૂકવાના હોય. 5 0 0 5 55 25 અને 5 તેરી 15 15 માં 2 નાખો 16 અને 17. તો આનો જવાબ આવે છે 1,75,000. તો હવે આ બેમાં કેટલો તફાવત આવ્યો? તફાવત એટલે શું થઈ? બાદબાકી. અને આમાં ધ્યાન રાખજો ધ્રુવી, મોટી રકમ ક્યાં લખવાની? ઉપર. 1,50,000 મોટા છે કે 1,75,000 મોટા છે? મોટા કયા કહેવાય? ઉપર કઈ મૂકશો નીચે કઈ મૂકશો? તો ઉપર મૂકવાની થશે મોટી રકમ. જે મોટી રકમ હોય ને એમાંથી નાના બાદ થાય તો તમારે ઉપર મૂકવાની થશે 1,75,000 અને નીચે મૂકવાની થશે 1,50,000. ચાલો બાદબાકી મને કરીને કયો કેટલો જવાબ આવે છે? જવાબ આવી ગયો છે? ચાલો યજ્ઞ 25,000 સિમ્પલ બરોબર. 1,75,000 છે અને 1,50,000 માંથી બાદ કરી નાખી તો વચ્ચે કેટલા વધે? 25,000. બેસો ચાલો કરો તોય 1,75,000 અને વ્યવસ્થિત માનજો 1,50,000. ચલો બાદબાકી કરો. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 માંથી 0 જાય તો 5, 7 માંથી 5 જાય તો 2 અને 0. જવાબ આવે છે 25,000. તમારો આન્સર આવશે આન્સર નંબર A 25,000. તો આ દાખલા હતા એ સિમ્પલ હતા કે પહેલા આપણે જે પણ ગુણાકાર કીધો હોય એ ગુણાકાર કરતા અને પછી એનું નેક્સ્ટ સ્ટેપ કરતા. સરવાળો ક્યારેક કીએ, ક્યારેક બાદબાકી કીએ, ક્યારેક એમ કે આમાં કેટલા ઘટે છે, ક્યારેક એમ કે એના આશરે કિંમત મેળવવા કેટલા ઓછા છે, કેટલા બાદ કરવા પડે છે, ક્યારેક એમ કે કેટલા વધુ છે. તો તમને આ બધા જ શબ્દો છે એ સમજાવવા જોઈએ. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.7 છે એ પૂરું કરીએ છીએ.